ઉપલેટા તાલુકાના ગઢડા ગામ પાસે આવેલ મોજ નદી ઉપરનો કોઝવે છેલ્લા 7 વર્ષથી ચોમાસામાં મોજ ડેમ ઓવરફ્લો થાય ત્યારે ડેમના પાટિયા ખોલે કે તરત જ ગઢડા ગામનો મુખ્ય રસ્તો આવેલ છે તે કોઝવેમાં મસ્ત મોટા ગાબડા પડી જાય છે। ગઢડા ગામ લોકોએ આ ગાબડા પડવાને કારણે ભારે તકલીફનો સામનો કરવો પડે છે। ઉપલેટાથી ગઢડા આવતા જતા લોકોને અને વાહન ચાલકોને આવવા જવા માટે 12 કિલોમીટર ફરીને જવું પડે છે। સવારે બાળકોને સ્કૂલો અને કોલેજ જવામાં પણ તકલીફ પડે છે। રિક્ષા ગામમાં આવતી નથી। મહિલાઓને ગામની બહાર જવું હોય તો ગાબડા ઉપરથી જીવના જોખમે પુલ પસાર કરે છે। કોઈ વૃદ્ધ જો આ ગાબડા ઉપરથી પડે તો અકસ્માત સર્જાઈ શકે છે, પરંતુ તંત્ર દ્વારા છેલ્લા 7 વર્ષથી ફક્ત ગાબડા બોરી સંતોષ માનવામાં આવે છે। ત્યારે આ સમસ્યાને લઈને ગઢડા ગામની વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અમારે સ્કૂલે જવામાં ભારે તકલીફ પડે છે। અમે આવા ગાબડામાં ચાલીએ તો અમારો યુનિફોર્મ પર બગડી જાય છે, ત્યારે અમે તાત્કાલિક કોઝવેને બનાવી આપવાની માંગ કરી છે। ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી મોજ ડેમ ઓવરફ્લો થાય ત્યારે ડેમના પાટિયા ખોલે કે તરત જ પાણી આ કોઝવે ઉપર ફરી વળે છે અને મસ્ત મોટા ગાબડા પડી જાય છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી આ કોઝવે મંજૂર થઈ ગયો છે અને ઊંચો પુલ બનાવવા માટે 6 કરોડના ખર્ચે મંજૂર થયો હોવા છતાં હજુ સુધી કોઝવે બનાવવામાં આવેલ નથી। ગઢડા ગામના લોકોએ કોઝવે તાત્કાલિક ઊંચો બનાવી આપવા સ્થાનિક ગ્રામજનોએ રામધૂન બોલાવી વહેલી તકે પુલનું કામ પૂર્ણ કરવા અને સૂત્રોચ્ચાર સાથે માંગ કરી। સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા 3 દિવસથી મોજ ડેમ ઓવરફ્લો થયેલ હોય, જેને કારણે ગઢડા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીની અંદર આવેલ હોય, જે છેલ્લા 3 દિવસની અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે 12 કિલોમીટર અને ફરી જવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અત્યારે પાણી ઉતરી ગયેલ હોય, જેને કારણે જે મુખ્ય રસ્તા જે કોઝવે આવેલ છે તેમાં ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડેલ છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા જો પાકા રિપેર કરવામાં આવે તો કાયમીને માટે આનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે। તેમજ અમારો જે પુલ મંજૂર થઈ ગયેલ છે તે વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી। તાત્કાલિક હમું કરે ન કરે આમાં કેમ માણસ રહી શકે? અરે એની વાત જવા દો, ઘરે બેઠા વિદ્યાર્થી કેવી રીતે આમાં ભણવા જાય? તો અમારે ઘર રાશન કોઈ આ તે કેવી રીતે લેવા જવું? કઈ બધા માણસ તો તાલુકદાર નથી, ઘરે બધાને હોય બધું તાત્કાલિક લેવા જવું, આવું બધું છે। મારું નામ વિનુભાઈ અને ગામ ગઠાડા। 4 વર્ષથી આ પાસ થઈ ગયો હોય, પણ આ થતો નથી અમારે પુલ, બરોબર? તો અમારે આ માંગ છે કે 4 વર્ષ ગમે તે જેટલી રીતે ઝડપી કરે ને 10 કિલોમીટર ફરવા જવું પડે હે, બરોબર? તો અમારે કેવી રીતે જવું? ડિલિવરીમાં કોઈ પણ એવા કેસ હોય તો કેવી રીતે અમારે જવું? આમાં 10 કિલોમીટર તો ખાલી ફરવા જવું પડે હે। વિદ્યાર્થીઓને અવર જવરમાં બહુ તકલીફ પડે છે, બરોબર? આ કોઝવે ઉપર કઈ સાધન હાલે એમ નથી અને આમ ફરીને 10 કિલોમીટર જવું પડે, એટલે વિદ્યાર્થી શું કરે? અમારી માંગ એવી છે, જલ્દી આ રિપેર કરે।